રાધે શ્યામ જય જય શ્રી વૃંદાવન ધામ જય જય રાધે રાધે શ્યામ જય જય શ્રી વૃંદાવન ધામ જય જય રાધે રાધે શ્યામ જય જય શ્રી વૃંદાવન ધામ જય જય શ્રી વૃંદાવન ધામ જય જય શ્રી ગોવર્ધન નાથ જય જય શ્રી વૃંદાવન ધામ જય જય શ્રી ગોવર્ધન નાથ જય જય શ્રી વૃંદાવન ધામ જય જય શ્રી ગોવર્ધન નાથ જય જય શ્રી વૃંદાવન ધામ જય જય શ્રી ગોવર્ધન નાથ જય જય શ્રી ગોવર્ધન નાથ ઓ જય જય શ્રી ગોવર્ધન નાથ જય જય શ્રી વૃંદાવન ધામ જય જય શ્રી વૃંદાવન ધામ જય જય રાધે રાધે શ્યામ જય જય શ્રી વૃંદાવન ધામ જય રાધે રાધે શ્યામ જય જય શ્રી ગોવર્ધન નાથ જય જય રાધે રાધે શ્યામ જય જય શ્રી વૃંદાવન ધામ જય રાધે રાધે શ્યામ જય જય શ્રી ગોવર્ધન નાથ જય જય બંસી બજૈયા લાલ જય જય મુરલી મનોહર શ્યામ જય જય બંસી બજૈયા લાલ જય જય મુરલી મનોહર શ્યામ જય જય બંસી બજૈયા લાલ જય જય મુરલી મનોહર શ્યામ જય જય બંસી બજૈયા લાલ જય જય મુરલી મનોહર શ્યામ જય જય મુરલી મનોહર શ્યામ ઓ જય જય મુરલી મનોહર શ્યામ જય જય બંસી બજૈયા લાલ ઓ જય જય બંસી બજૈયા લાલ જય જય રાધે રાધે શ્યામ જય જય શ્રી વૃંદાવન ધામ જય જય રાધે રાધે શ્યામ જય જય શ્રી વૃંદાવન ધામ જય જય રાધે રાધે શ્યામ જય જય શ્રી વૃંદાવન ધામ જય રાધે રાધે શ્યામ જય જય શ્રી વૃંદાવન ધામ જય જય શ્રી વૃંદાવન ધામ ઓ જય જય શ્રી વૃંદાવન ધામ જય જય શ્રી ગોવર્ધન નાથ જય જય શ્રી ગોવર્ધન નાથ જય જય બંસી બજૈયા લાલ જય જય બંસી બજૈયા લાલ જય જય મુરલી મનોહર શ્યામ જય જય મુરલી મનોહર શ્યામ નમો ભગવતે વાસુદેવાય યં પ્રવ્રજન્તં અનુપેતમપેતકૃત્યં દ્વૈપાયનો વિરહકાતર આજુહાવ પુત્રેતિ તન્ મયતયા તરવોભિને
દવને વસંતમ આનંદકંદમ રેતપાપવૃંદમ શ્રીદ્વારિકા નાથમ શ્રીદ્વારિકેશમ શરણં પ્રપદ્યે શ્રી ભાગવત ભગવાન કી જય. 2 મિનિટ માટે ગુરુ નામનો આશ્રય લેશું. બાર બાર વંદના, હજાર બાર વંદના, मेरे सदगुरु जी को लाख बार वंदना. बार बार वंदना, हजार बार वंदना, मेरे सदगुरु जी को लाख बार वंदना. जैसी प्रीति हमें देना, मीरा जैसी प्रीति हमें देना, मीरा जैसी प्रीति हमें देना, सबरी जैसी भक्ति हमें देना, सबरी जैसी भक्ति हमें देना. श्याम को बार बार वंदना, सबरी के राम को हजार बार वंदना. बार बार वंदना, हजार बार वंदना, बार बार वंदना, हजार बार वंदना, मेरे सदगुरु जी को लाख बार वंदना, मेरे सदगुरु जी को लाख बार वंदना.
की चौखट पे ठोकर है खाई, रिश्तों की चौखट पे ठोकर है खाए। रिश्तों की चौखट पे ठोकर है खाई। जब सब लूटा तो तेरी याद आई, जब सब लूटा तो तेरी याद आई। सच्चा जो तेरा सहारा नहीं मिलता, सच्चा जो तेरा सहारा नहीं मिलता, जीवन हमारा दोबारा नहीं खिलता। जीवन हमारा दोबारा नहीं खिलता। बार बार वंदना, हजार बार वंदना, बार बार वंदना, हजार बार वंदना। मेरे सद्गुरु जी को लाख बार वंदना। मेरे सद्गुरु जी को लाख बार वंदना। उद्धव जैसा ज्ञान हमें देना, उद्धव जैसा ज्ञान हमें देना। उद्धव जैसा ज्ञान हमें देना। उद्धव जैसा ज्ञान हमें देना। केवट जैसा काम हमें देना, केवट जैसा काम हमें देना। उद्धव के श्याम को बार बार वंदना, केवट के राम को हजार बार वंदना। उद्धव के श्याम को बार बार वंदना, केवट के राम को हजार बार वंदना। बार बार वंदना, हजार बार वंदना, बार बार वंदना, हजार बार वंदना। मेरे सद्गुरु जी को लाख बार वंदना। मेरे सद्गुरु जी को लाख बार वंदना। વાસુદેવને વાલી, વૈષ્ણવોની તાલી. नरसिंह जैसी श्रद्धा हमें देना, नरसिंह जैसी श्रद्धा हमें देना। नरसिंह जैसी श्रद्धा हमें देना, नरसिंह जैसी श्रद्धा हमें देना। जलियान जैसी शक्ति हमें देना, जलियान जैसी शक्ति हमें देना। नरसिंह के श्याम को बार बार वंदना, जलियान के राम को हजार बार वंदना। नरसिंह के श्याम को बार बार वंदना, जलियान के राम को हजार बार वंदना। बार बार वंदना, हजार बार वंदना, बार बार वंदना, हजार बार वंदना। मेरे सद्गुरु जी को लाख बार वंदना। मेरे सद्गुरु
सदगुरु जी को लाख बार वंदना, मेरे 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 सदगुरु जी को लाख बार वंदना। श्री द्वारिकाधीश की जय। હરિઓમ. ભાગવતજી તથા ભગવત ભક્તોને મારા પ્રણામ, સાથે સૌને જય શ્રી કૃષ્ણ. મને વિચાર આવે કેમેરા ઉપર પણ રાખવો પડે કપડું કે નેપકિન રાખવો પડે, આપણી હાલત શું થાય? 40થી ઉપર ડિગ્રી હશે, અને આ 40થી ઉપર ડિગ્રીમાં જે માણસ કથા મંડપમાં આવીને બેસે એ સમજવાનું કે વાસ્તવિકમાં આ ઠાકોરજીનો હીરો છે. ઠાકોરજીનો હીરો હોય કથામાં આવીને બેસી શકે. હાહુ વીરપુર જેવું ગામ હતું, અને ગામમાં કોઈ રાજા હશે. એક માણસ આવ્યો, એમણે એક હાથમાં સાચો હીરો હતો, એક હાથમાં કાચ હતો. કહ્યું, રાજાજી, આમાં એક સાચો હીરો છે ને એક કાચ છે, ઓળખી બતાવો. તો હું 12 રાજાઓને હરાવીને આવ્યો છું, બધા પાસેથી 1-1 લાખ સોના મોહર લીધી છે. એ 12 રાજાની સોના મોહર તમને આપી દઉં, બાકી તમે હારી જાઓ તો તમારે મને 1 લાખ રૂપિયાની સોના મોહર તમારે મને આપવી પડે. રાજાજી કે એમાં કોઈ મોટી વાત નથી. ઝવેરીઓને બોલાવ્યા આખા ગામથી, અને વીરપુરના ઝવેરીઓ હતા, કે ઓળખી બતાવી, એમાં મોટી શું વાત છે? અને બધાએ ચેક કર્યો તો હીરો અને આ કાચ બે એક સરખા હતા, કોઈ જોઈ ન શક્યા. કહ્યું કે રાજાજી, જો આપણે બતાવી ન શકીએ ને હારી જઈએ તો તમારી આબરૂ જાય, આપણે શરત બરત મારવી નથી, એટલે આપી દો 1 લાખ. 1 લાખના તમે આ સોના મહોરો આપી દો. ત્યારે લઈને જતો હતો ત્યારે એક હાથ ઊંચો થયો, 1 મિનિટ મને તપાસ કરી લેવા દો. અને એ માણસ આંધળો હતો, સુરદાસ. બધાએ હસવા માંડ્યા કે અમે બધા દેખતા જોઈ ન શક્યા ઝવેરીઓ, એ તપાસ ન કરી, તું તપાસ કરી દઈ કે લાવો તો ખરા. આમ હાથમાં એક કાચ ને એક હીરો લીધા. કહ્યું કે 2 મિનિટ. એ બહાર ગયા, આવો ચૈત્ર મહિનાનો તડકો હશે એ રાખ્યા એવા. 2 કલાક 3 કલાક રહ્યો અને બહાર જઈને પાછા બે હીરોની કાચ અડ્યા. એટલે કહ્યું કે આને હીરો કહેવાય, આને કાચ કહેવાય. ઝવેરી કે સાચું, પણ તમે ઓળખી કેમ ગયા? કે તડકામાં રાખ્યા જે તપી જાય ને કાચ કહેવાય, ન તપે હીરા કહેવાય. તમે આમાં તપો નહીં ને ઊભા ન થાવ તો હીરા સમજવાના, બાકી 5 મિનિટ થઈને હા કર્યું એટલે કાચ સમજી લેવાનું. જેટલા લોકો બેઠા એટલા હીરા છે. એટલે મારે તમને બેસાડી જ રાખવા કોઈ પણ ભોગે, ઠાકોરજીના નિશ્રામાં, એના આશ્રયમાં કોઈ પણ રીતે આમ કાન પકડીને કે આમ કાન પકડીને તમને બેસાડવા એ પાકું છે. તમને અભ્યાસ નથી. શા માટે અભ્યાસ નથી? તમે ઇન્ટરવેલ બહુ પાડ્યા છે. કથા હોય ઇન્ટરવેલ, કથા હોય ઇન્ટરવેલ. આ તો તડકો બહુ છે, અને મને એવું થયું, લોકોએ કીધું તડકો બહુ છે, અડધો કલાક, એટલે 3:30ની મેં કથા કરી છે. બાકી 3 થી 6 જ હોય, કન્ટિન્યુ બેસવાનું. હું કન્ટિન્યુ બેસું, તમારે તો ઓનલી ફોર શ્રવણ કરવાનું છે, મારે તો બોલવાનું છે. એ બોલવાનું એવું છે તમને રુચિકર થાય. હાઈ ફાઈ ફિલોસોફી પણ પીરસી ન શકું, અને બીજી કંઈ વાત ન કરી, બીજી કંઈ વાત કરું, ભડાકો વગાડું, તમે 1-2 જણા ઊભા થઈ જાઓ, ઓહો, આ તો બહારની થોડીક વાત આવી ગઈ. એટલે મારે એ પણ ધ્યાન રાખવાનું, મારે બધા ધ્યાનો રાખવા સાથે તમને 3 કલાક પીરસવાનું. એટલે મારી વિનંતી છે, આશ્રય મળ્યો છે ઠાકોરજીનો. કાલનો 1 દિવસ છે તમારી પાસે, કાલનો 6થો દિવસ ઠાકોરજીના વિવાહ, 7મા દિવસે બપોરે કથા વિરામ. અમે 12 વાગે જતા રહીશું પરમ દિવસે. તમને જરાય ત્રાસ પણ નહીં આપીએ. જે તમારે સહન કરવાનું છે એ આ 1.5 દિવસ છે. તમારા હાથમાં મોકો પણ છે કે ઠાકોરજીની લીલા સમજવાનો. તમારા ગામમાં ઘણી બધી કથાઓ થઈ હશે, પણ હું કથા ઇન્ટરવેલ વિનાની કરું છું. તમને થોડુંક દુઃખ થયું હશે કે આ વચ્ચે ઇન્ટરવેલ પડતા, અને આ એ જડતા વાળા શાસ્ત્રીજી છે,
પણ અમને જડતામાં અમને અમારો જગદીશ્વર દેખાય. જડતા में જગદીશ્વર હમ ઢૂંઢતે હે. અને ભગવાનનું નામકરણ થયું છે કે બહુની સંતિ નામાની રૂપાણી ચ સુતસ્ય વે. શું નામ પાડું તમારા પુત્રના? કહ્યું કે આસન વર્ણાશ્રયો યસ્ય ગૃહણ્યત્યોનું યુગમ તનુ શુક્લો રક્તાસ તથા પીતઃ ઇદાનીમ કૃષ્ણતામ ગતઃ. અને વેદમાં વર્ણ કોને કહ્યો? વર્ણનાથ ઇતિ વર્ણ. શાસ્ત્રોમાં જેનું વર્ણન છે એને વર્ણ કહેવાય. અનેક વર્ણમાં એક એવા ભેદ રહિત તમારો આ પુત્ર છે. અને તમારા પુત્રની યાદી કરતા ભગવાને કહ્યું કે આના તો ઘણા નામ થશે, પણ કર્ષતી આકર્ષતી, જેમ આપણે ભગવાનનું નામકરણ કરી નાખ્યું કે ભગવાનનું નામ કૃષ્ણ. ભગવાનની કુંડળી બનાવી છે. જ્યોતિષીઓ જ્યારે નામકરણ કરે ત્યારે કુંડળી પણ બનાવી દે. પહેલા હું બનાવી દેતો, કોઈ નામ જોવડાવે તો ફટાફટ કુંડળી બનાવી દઉં એને કે આ કાગળ રાખજો. હવે સમય અભાવના કારણે ફોનમાં જ કહી દેવું પડે, બાકી પહેલા કુંડળી બનાવી આપતો. ભગવાનની કુંડળી બનાવી વૃષભ લગ્નની છે. જેટલા જ્યોતિષના જાણકાર છે એ નોટ કરી લે આ વાત. વૃષભ લગ્નની કુંડળી છે. લગ્નમાં જ ચંદ્ર છે. જેની કુંડળીમાં વૃષભ લગ્ન હોય ને ચંદ્રમાં કુંડળીમાં જ હોય, એનો ચહેરો મનમોહક હોય, એનો ચહેરો આકર્ષિત હોય. જેનો ચંદ્રમાં સારો હોય. 5મા સ્થાનમાં કન્યાનો બુધ અને શુક્ર છે. 5મા સ્થાનમાં એ વિદ્યાનું સ્થાન કહેવાય. 5મું સ્થાન કલાઓનું સ્થાન કહેવાય. એ 5મા સ્થાન વિદ્યા સ્થાનમાં બુધ અને શુક્ર છે. સ્વગૃહી બુધ થયો એટલે નીચ રાજભંગ યોગ થાય. જ્યોતિષ પ્રમાણે એ મહાન કલાકાર બનાવે માણસને. અને ભગવાન જેવો મોય કોઈ વંશી વાદક આજ સુધી નથી થયો. એવી ભગવાન વંસળી વગાડે છે. 7મા સ્થાનમાં વૃશ્ચિકનો રાહુ છે. 7મું સ્થાન એટલે પત્નીનું સ્થાન. અને જેને પત્નીના સ્થાનમાં વૃશ્ચિકનો રાહુ હોય એને કહી જ દેવાનું છાતી ઠોકીને કે તમારે 2 થી વધારે પત્નીઓ થશે. જોજો કુંડળીમાં ઘરે જઈને, વૃશ્ચિકનો રાહુ તો નથી ને. જેટલાને 2-3 વિવાહ થયા હોય એની કુંડળી હું પ્રાય લઈ લઉં. તમારી જન્મ તારીખને આપો, હું સર્વે કરું. આને ક્યાંક રાહુ આડાવડો છે કે? વૃશ્ચિકનો રાહુ 7મા સ્થાનમાં અનેક પત્નીનો યોગ કરાવે છે. મકરનો મંગળ 9મા સ્થાનમાં. જે લોકોને મકરનો મંગળ 9મા સ્થાનમાં હોય જીવનભર સંઘર્ષ કરવો પડે. જીવનભર સંઘર્ષ કરતો જ રહે. મેં તલના બતાવ્યા ને ક્યાં ક્યાં તલ હોય તો શું શું કરવું પડે, એમ જીવનભર સંઘર્ષ કરો. ને મીનનો ગુરુ 11મા સ્થાનમાં લાભ સ્થાનમાં. ભગવાનની કુંડળી આપણે તો શું બોલીએ, પણ આ તો આ કુંડળીના માધ્યમથી આપણે એક આપણું જીવન ઘડતર જોઈ શકીએ. તમને કુંડળીમાં રસ ન હોય તો કંઈ વાંધો નહીં. એક વખત તમારી જન્મ કુંડળી તમે પોતે કાઢો અને કોઈ 2 પુસ્તકો લઈ આવો. એક જાતક પારિજાત અને એક રાવણ સંહિતા. આ બંને લઈ આવો ને એમાંથી વાંચો તમારું કયું લગ્ન છે. એ લગ્નમાં આવા લગ્નવાળાના વિચાર કેવા હોય એ તમે વાંચો. આ સ્થાનમાં આગ્રહ પડ્યો તો એનું જીવન કેવું હોય. એની 100 બાબતોમાંથી લગભગ 80 બાબતો તમને ક્યાંક ને ક્યાંક સ્પર્શ થતી હોય. એટલું ઊંડું જ્યોતિષ છે. જ્યોતિષ ગણના છે. એમાં રાવણે જે ઔષધિ ઉપર લખ્યું છે, ઔષધિનો જાણકાર રાવણ હતો, એનાથી કોઈ વિષય બીજો કોઈ હોય જ ન શકે. એટલી બધી એને જાણકારી આપી છે. એટલે ભગવાનને છેલ્લે આ કુંડળી જોઈને છેલ્લે આશીર્વાદ આપ્યા છે. ગર્ગાચાર્ય ભગવાનને શું આશીર્વાદ આપ્યા છે? ય એતસ્મિન મહાભાગા પ્રીતિમ કુર્વંતિ માનવા. માનવો આને પ્રીતિ કરશે એવા ગર્ગાચાર્યજીના છેલ્લે આશીર્વાદ છે. દરેક માણસો કૃષ્ણને પ્રેમ કરશે. એક વ્યક્તિ બતાવો આખી દુનિયામાં જે અંબાજીનો ભક્ત હોય, શાક્ત કોઈને માનતો ન હોય, એ કૃષ્ણને તો માનતો જ હોય. શિવનો ભક્ત હોય, શિવ સિવાય કોઈ નહીં, ઉઠે ત્યાંથી શિવ ને સુવે ત્યાં સુધી શિવ, તો એ શિવનો ભક્ત હોય તો કૃષ્ણને તો માનતો જ હોય. કે એ ગણેશજીનો ગાણપત્ય હોય કે કોઈ પણ હોય, કે સૂર્ય ભગવાનને માનનારો હોય, પણ કૃષ્ણને તો માનવા જ પડે. 1 કરોડ ભૂરિયાઓ જપતા થઈ ગયા હરે કૃષ્ણા. 1 કરોડ લોકોને કરતા કરી દીધા. એટલે આ કલીમાં સૌથી વધારે પ્રભાવ કૃષ્ણનો રહેશે. કારણ કે આશીર્વાદ છે પ્રીતિમ કુર્વંતિ માનવા. એક બ્રાહ્મણે આશીર્વાદ આપ્યા ગર્ગાચાર્યએ, આખી દુનિયા અને પ્રીતિ કરશે. અને સાક્ષાત પ્રેમનો ખજાનો છે. એટલે આને રીંગણ લીલા કહેવામાં આવે છે. અને આ રીંગણ લઈને ભગવાન ઢસડતા ચાલવા માંડી ગયા પગથી અને હાથથી. જે જ સ્વરૂપને વલ્લભાચાર્યજીએ બાલ મુકુંદની સેવાનું આપ્યું. તમારા ઘરમાં દુઃખ હોય તો કહી ન શકાય, દીકરા ઘરમાં માખણ નથી, નાના બાળકને આપવું જ પડે.
અને જેની પાસે કંઈ મગાઈ નહીં, અપેક્ષા ન રખાય, એને ફક્ત ને ફક્ત પ્રેમ જ અપાય. સમર્પણ અને પ્રેમની ભૂમિકા કે એની સેવા એટલે બાલ મુકુંદની સેવા. કહે છે કે કાલે નવદતાલ્પેના ગોકુલે રામ કેશવો જાનુભ્યામ સહ પાણીભ્યામ રીંગમાણો વિજહવતુ. જ્યારે નીકળવા માંડ્યા ઘરની બહાર એટલે રોજ માટે થોડુંક ને થોડુંક કામ ઓછું થવા માંડી ગયું. યશોદા કે મારાથી હવે કહેવાયમાં ધ્યાન નથી અપાતું, આ બંને બાળકોને કેમ સાચવવા, એમાંય કૃષ્ણને સાચવવા એટલે અઘરા. નામ કૃષ્ણ પડી ગયું. ભાઈ તો ભગવાન દોડીને એક દિવસ જોયું કે આ તો નવી જ ગાય હજી વ્યાણી હતી, અને વ્યાણી હતી એની પાસે જઈને કૃષ્ણ એના શિંગડા પકડીને ઉભા રહી ગયા. યશોદાએ જોયું કે ઓહો, કાનાએ શિંગડા પકડ્યા. દોડ્યા યશોદા, તત્કાલ એને બથમાં લઈ લીધા, પકડી લીધા કે આ તાજી ગાય વ્યાણી છે ને હમણાં માથું મારી દેશે, તને એટલી ખબર નથી પડતી, આવી જા ઘરમાં. પાછા ભગવાનને બેસાડ્યા. બીજા દિવસનો સૂરજ ઉગ્યો ત્યાં તો અગ્નિ. બીજા દિવસના સવારે વિચાર આવ્યો કે મારા દીકરાઓ મોટા થશે, કાલ સવારે સગાઈ થશે, સગાઈ થશે તો ઘરવાળી આવશે, એના માટે સોનાનું કંઈક તો બનાવવું કે નહીં. અને બેનો હજી નાનો છોકરો હોય કે એની વહુ માટે બનાવી નાખ્યું હોય કે મારો દીકરો નાનો હોય, સોનાનું બધું બનાવી કે વહુ આવે તો એના માટે આવું આવું કરીએ, પહેલાની વ્યવસ્થા કરી રાખી હોય. અને એ વ્યવસ્થા માટે સોનીને ઘરે બોલાવ્યા. અને સોની એનું સોની કામ કરતા હતા. સોની કામ કરતા કરતા થોડાક બહાર ગયા છે. કૃષ્ણ અને બલરામ પહોંચી ગયા. એક ભૂંગળી હતી અને અગ્નિ થતી હતી, અગ્નિમાં જ ત્યાં સોનું તપાવતા હતા. ભગવાને ત્યાં જઈને ભૂંગળીમાં ફૂંક મારી. જેવી જ ફૂંક મારી બધા તનખા ઉડ્યા અને શરીરમાં બલરામને પડ્યા. બલરામ રાડો નાખવા માંડી ગયા. દોડીને માં આવ્યા કે કૃષ્ણ આને ફૂંકો મારે અગ્નિને, દાજી જઈશ, તારું કોમળ કાયા ઢસડીને લઈ ગયા. પાછા કૃષ્ણ બેસાડ્યા કે એક દિવસ આ શાંતિથી બેસવા દે એમ નથી. પાછો સવારનો સૂરજ ઉગ્યો ત્રીજા દિવસે કે તો દ્રમશ્ય વાંદરો હતો ને, વાંદરાના ખોળામાં બેસીને એને રોટલી ખવડાવતા હતા. ભગવાનને કહે એની માં કે આના દાંત એવા છે, કાના તું જલ્દી આવતો રે. ફરી ખેંચીને લઈ આવ્યા. એક દિવસ તો થયું એવું કે પાણીનો કુંડો ગાય માટે બનાવ્યો તો બંને ભાઈઓએ ધુબાકો માર્યો, બંને ડૂબી જતા હતા. માતાજીએ માંડ બચાવ્યા યશોદા માએ કે એક સેકન્ડ બેસી ન શક, એટલો ચંચળ આજ સુધી આવો બાળક જોયો નથી. આમ તેમ પાછા લઈ ગયા. અને પછી એક દિવસ બંને ભાઈઓ તલવાર લઈને લડતા હતા. હજી તમારા કોમળ હાથ છે, તલવાર લઈ લીધી. અને એક દિવસ તો એવું થયું કે સવારના પોરમાં હજી માની આંખ ખુલીને કે તો કૃષ્ણ મોર ઉપર હાથ રાખીને ઉભા હતા. મોરે શાંત ઉભો હતો. માએ કહ્યું કે આ મોર ઉડશે ને તને ક્યાંક કાંટામાં પછાડશે. ફરી લઈ એવા માતાજી કંટાળી ગયા છે કે રોજ રોજ આવું નવું ને નવું. અને ત્યારે કદાચ કૃષ્ણ કહેવા માંગતા હશે કે માં નેટ પ્રેક્ટિસ ચાલે છે, મારે જવું છે આગળ ઓલિમ્પિકમાં રમવા માટે, તો મારે નેટ પ્રેક્ટિસ કરવી પડે ને માં. કહ્યું કે ગાયના શિંગડા પકડું છું, મારે આગળ જઈને ગાયો ચરાવી છે, આખા દુનિયાને મેસેજ આપવો છે, ગાવો વિશ્વસ્ય માતર. એટલે નાનપણથી જ ગાયને પ્રેમ કરવો પડે, એટલે હું નાનપણથી શિંગડા પકડું છું. આ અગ્નિ તો કે મારે દાવા નળ પીવાનો છે, જંગલમાં આગ લાગશે ને અગ્નિ પીવાનો છે. અગ્નિ પીવો છે તો અત્યારથી ફૂંક મારવાની પ્રેક્ટિસ કરવી પડશે. અસી તલવાર લઈને લડતા હતા, ઘણા યુદ્ધ કરવા પડશે એટલે તલવાર લઈને લડતા હતા. દ્રષ્ટ્યગ્રહ અહીં દાંત હતા, એ વાંદરાના દાંત તને કરડી લેશે તો કહ્યું કે વાંદરાએ રામાવતારમાં ખૂબ મારી મદદ કરી, આ વખતે આ જ વાંદરાઓને માખણ ખવડાવવાનું છે, પ્રેમ આપવાનો છે, એટલે વાંદરાઓ સાથે હું રહું છું. માએ કહ્યું કે આ જલમાં કૂદકા મારે એનું શું, પણ કદાચ એનું એ પણ કારણ હોઈ શકે. ભગવાન કહે યમુનાના જળમાં જઈને કાલીય નાગને નાથવાનો છે, અત્યારે કુંડામાં પડું તો જ યમુના અંધારામાં ડૂબકી મારી શકું. અને મોર હતો, એ મોરની ઉપર હાથ રાખ્યો, કહ્યું કે આ મોરે ગયા જન્મમાં, મારા ગયા અવતારમાં તમામ મારા પગમાં કાંટા કે કાંકરા ન લાગે પોતાના તમામ પીછાઓ ખેરી નાખ્યા હતા. એટલે મોરને આ વખતે મારે મારા મસ્તકની કલગી બનાવવાનું છે, એટલે અત્યારથી હું પ્રેક્ટિસ કરું છું. ભગવાને ટોટલી આ એક જ ક્રીડામાં બધી માને સમજાવી દીધું કે આગળ જઈને હું શું કરવાનું છે. પ્રોમો બતાવ્યો કે આવું આવું આવશે. તમે લગ્નની એક સીડી બનાવો ને, એમાં વિડીયોગ્રાફર પ્રોમો બનાવે, બરાબર ને?
એ લગ્નમાં બતાવે કયા કયા મંડપ રોપણ કરતા હોય ને રાત્રે દાંડિયા રાસ રમતા હોય ને ભાઈ વરઘોડાનો ઘોડો લઈને જતા હોય ને જાનમાં વાં જાય ને એ બધા પોંકતા હોય ને ફેરા ફરતા હોય ને છેલ્લે કન્યાની વિદાય થતી હોય ને જાન ઘેરે આવી જઈને પોંકતા હોય ને આ બધું સેજ 1-1 મિનિટનું બતાવે ને 3 મિનિટનું બનાવે એને પ્રોમો કહેવાય. ભગવાને આખો પ્રોમો બતાવી દીધો માને કે હું શું કરવાનું છે. એમાં પણ ભગવાને એક દિવસ ભગવાન મોટા થયા અને ભગવાનના મિત્ર હતા. એમાં ભગવાનના 3 મિત્ર હતા. એ વિદૂષક સખા હતા. વિદૂષક એટલે ભગવાનની સાથે મસ્કરી કરી શકે, ભગવાન સાથે મનોરંજન કરી શકે એવા હસવાવાળા, ભગવાનની મસ્કરી કરવાવાળા 3 ભગવાનના મિત્રો. એમાં મધુમંગલ એ બ્રાહ્મણનો દીકરો હતો, પૌર્ણમાસીનો. એનો એક બીજા મિત્ર હતા ભગવાનના પુષ્પાંક અને હંસ. એવા એ ભગવાનના એ મિત્ર હતા. ભગવાનના લઘુ વયના મિત્ર હતા, ભગવાનથી નાના હતા. આપણે આજનું જોયું કનૈયો હતો, એનાથી નાના પણ હતા. અને એમાં શ્રીદામા, તોક અને ભદ્રસેન અને વિટકાક્ષ એ 4 નાના હતા. અને 2 મિત્રો હતા એ ભગવાનને બનાવી છેતરી જવા વાળા હતા. ભગવાનને ગમે તે બાનું બનાવી દે, ભગવાનના બરાબરના હતા, સમવયસ, જેને કહેવાય ગ્રહલ અને સંધિક. ભગવાનથી મોટી ઉંમરના મિત્રો હતા. ભગવાને મૂછોવાળા અને દાઢીવાળા મિત્રો રાખ્યા હતા. આજ મટકી ફોડવામાં એવાય 2 લોકો હતા, મૂછોવાળા અને દાઢીવાળા. મને એવું લાગે કૃષ્ણજીએ જ પ્રેરણા કરી છે કે મોટા જોઈએ. એમાં હતા ચંદ્રહાસ, પયદ, બકુલ અને રસદાન. પછી રક્તક, પત્રક, રસાલ, વિશાલ, પ્રેમકંદ, મકરંદ, સદાનંદ આ ભગવાનના મિત્રો હતા. એમાં મધુમંગલને જોયો કે મધુમંગલ રોજ તું દુબળો થઈ જા, એમ ચાલે કઈ? તો કે કાના તારે અહીંયા 9 લાખ ગાયું દૂધે, અમારે અહીંયા તો ખાટી છાસે ન મળે, અમે તો બ્રાહ્મણના દીકરા. કે ભૂદેવ આ બધું તૈયાર થઈ તમારા માટે થઈ ને, તમે ચિંતા શા માટે કરો? કે ના પણ આપણે કોઈને ત્યાં માગવા ન જાય. માગવું ને મરવું બે સમાન કહેવાય. કે માગવાની જરૂરિયાત નથી, અમે આપી જશું. અને ભૂદેવને વાસ્તવિકમાં આપી જ જવાનું હોય. એક છે કે અભિગમ્યોત્તમમ દાનમ આહુતંચ મધ્યમમ અધમમ યાચમાનાય. અને અધમમ યાચમાનાય ને એના પછીનો એક શ્લોકની પંક્તિ છે કે એ તો અધમમાં અધમ કહેવાય. એટલે અભિગમ્યોત્તમમ દાન, એ દાન ઉત્તમ કહેવાય. ભૂદેવના ઘરે જઈને સુખડી દઈ આવો, એ દઈ આવો તો એ ઉત્તમ દાન કહેવાય. આહુદંચ મધ્યમમ, ગોર બાબા સુખડી લઈ જાજો, એને મધ્યમ દાન કહેવાય. અધમમ યાચમાનાય, ભૂદેવ માગે ને પછી આપો એ તો અધમ કહેવાય. અને આવ્યા પછી પણ એને તમે ન આપો તો એ તો અધમા અધમ કહેવાય. એવી રીતે છે. એટલે સીધાનો મતલબ છે સીધું બ્રાહ્મણના ઘરે પહોંચાડવું. મગફળી થાય સીધી બ્રાહ્મણને ત્યાં, કેરી થાય સીધી બ્રાહ્મણને અહીંયા, પપૈયું થાય સીધું બ્રાહ્મણને અહીંયા. રામજી મંદિરે રામજી મંદિરના પૂજારીને ત્યાં, ઠાકોરજીના મંદિરે ઠાકોરજીની હવેલીમાં આ એનો નિયમ હતો. પણ હવે તો કહે કે આવી જાજો ગોર, લઈ જાજો. એટલે એવું દાન ન કહેવાય. અને કહ્યું કે ભૂદેવ તમારા માટે બધું છે, અમે તમને આપી જશું. તો કે નહીં કૃષ્ણ એવું નહીં. તો કે એટલું બધું માખણ ગામમાંથી ટેક્સ જાય, કનૈયાઓ કહે કે ટેક્સ જાય છે ઓલા કંસને, ઘરના છોકરાઓ ઘંટી છાટે, બહારના આટો. આપણે ક્રાંતિ કરવાની છે, પહેલી વહેલી માખણની ક્રાંતિ કરી ભગવાને. ભગવાન કે આ બંધ થવું જોઈએ, ચોરી કરવાની છે, વાત થઈ પૂરી. પણ કાના ચોરી એટલે આપણા ગામના પુષ્ટ થાય એના માટે જ છે. ભગવાને કહ્યું કે આપણા લોકોને પહેલા મળવું જોઈએ. અને ભગવાને ક્રાંતિ ચલાવી, કહ્યું કે આપણે એક મંડળી બનાવીએ. મંડળીનું નામ રાખવામાં આવ્યું અખિલ બાલ ગોપાલ ચોર્ય વિદ્ય પ્રચાર પ્રસાર મંડળ. કહ્યું કાના યાદ ન રહ્યું, શોર્ટ કર. ને અત્યારે બધાને શોર્ટનું નામ ફાવી ગયું હોય. નામ હોય વિજયકુમાર, વિકી થઈ જાય. નામ હોય જસવંત કુમાર, નામ થઈ જાય જેકી. નામ હોય ઉલ્લાસ કુમાર, નામ થઈ જાય ઉલ્લુ. સોનું ને ઉલ્લુ ને કલ્લુ ને પલ્લુ ને આવા ટૂંકા એવા નામ થઈ ગયા શોર્ટકટમાં. નામ શોર્ટકટ કરો, આ કૃષ્ણની પ્રથા છે શોર્ટકટ કરવાની. કહ્યું કે ચોર મંડળી, ચોરી માટે મંડળી કરી, ચોર મંડળી થઈ. ને કહ્યું કે ચોરી કરવાની છે. અને આપણે આપણા પ્રમુખ કોણ? કૃષ્ણ કે પ્રમુખ બનવું છે, પણ હવે મોટા ભાઈ છે ત્યાં સુધી બની ન શકાય. એટલે બધાએ કીધું બલ્લુ ભૈયા અને બલભદ્રભાઈ ને બધા જય જયકાર બોલાવ્યું કે આપણા પ્રમુખ બલભદ્રભાઈ. બલભદ્ર પણ ખુશ થઈ ગયા કે હાસ. કાનાએ કાનમાં જઈને કીધું મોટા ભાઈ પકડાઈ જાય, કોઈ મારે ગાળો દે તો અમે કહેશું કે અમારા પ્રમુખ અમારા મોટા ભાઈ છે, પછી કોઈ તમને જેવા તેવા શબ્દોય બોલશે. મારી દ્રષ્ટિએ નીતિશાસ્ત્ર એવું કે ભાઈ કોઈ દિવસ પ્રમુખ બનાય નહીં. પ્રમૂર્ખ ઇતિ પ્રમુખ, જે મૂર્ખ હોય એ જ પ્રમુખ બને, એટલે બનાય નહીં.
આપણું નીતિશાસ્ત્ર કહે છે ન ગણસ્યાગ્રે ગચ્છે સિદ્ધિ કાર્યે સમમ ફલમ યદિ કાર્ય વિપત્તિ સ્યાત મુખરસ્તત્ર હન્યતે. ન ગણસ્ય અગ્રે ગચ્છેત, કોઈ પણ ગણની આગળ ન થવાય. યદિ જો સફળ થઈ જાય, ન ગણસ્ય અગ્રે ગચ્છેત સિદ્ધિ કાર્ય સમમ ફલમ, સિદ્ધિ મળે કે ભાઈ કથા વીરપુર ગામમાં સામૂહિકમાં બેસાડી હોય અને કથા સક્સેસ જાય તો કે ભાઈ વક્તાને કોણ લઈ આવ્યા હતા, તો કે આખા વીરપુર ગામે કથા કરી. પણ યદિ કાર્ય વિપત્તિ સ્યાદ, કાર્યમાં કંઈક વિપત્તિ આવે, વક્તા સારા નીકળે તો કોણ વક્તાને પસંદ કરી આવ્યું? તો જે આગળ થાય એની મુસીબત હોય. ગામમાં સારું કામ થાય તો કે ઓહો આખા ગામે ગામનો વિકાસ બહુ કર્યો, પણ ગામમાં કંઈક નબળું થાય, પાઇપલાઇન તૂટેલી હોય, સરપંચ કોણ છે ગામના? આગળ હોય, એનો મરો થાય એટલે ભાઈ કોઈ દિવસ બનાય નહીં. ખોટી તમને ગાળો કોઈ આપે મને જરાય પસંદ ન આવે, તમારે સહન કરવું પડે. ભાઈ ભાઈ કે આપણું રાજીનામું, હજી તો પ્રમુખ બન્યા, જમણા હાથે સાઈન કરી હશે, ડાબા હાથે રાજીનામું લઈ લીધું. તો બધા કે હવે કોણ બનશે પ્રમુખ? હવે આપણામાં કોઈ એવો સમર્થ છે? કૃષ્ણએ હાથ ઊંચો કર્યો, આપણે બની જશું. બધાએ કીધું કૃષ્ણચંદ્રની જય હો, કૃષ્ણ કનૈયાની જય હો. બલરામ ભૈયા કે હમણાં તું કહેતો હતો કે પ્રમૂર્ખ, જે મૂર્ખ હોય પ્રમુખ બને. અને એકવાર હું એ મૂર્ખ બન્યો, હું એકવાર અમારી જ્ઞાતિનો પ્રમુખ બની ચૂક્યો છું. પછી મને ખબર પડી કે જિંદગીમાં બનાય નહીં ભાઈ, આ ધંધો ન કરે. બધા કે મહાદેવભાઈ તમે પ્રમુખ તરીકે તમારું નામ રહે ખાલી, બાકી તમારે કાંઈ નહીં કરવાનું. તમે કથા કરી રાખો, એક પણ મિટિંગમાં નહીં, કેવાયમાં કંઈ નહીં, તમારું અમારે નામ જોઈએ, ખાલી નામ. મેં પછી એને એવું જ કર્યું, મેં નામ જ રાખ્યું, હું એ કેવાયમાં ગયો જ નહીં. લોકોને કે આ હવે એમ નથી ને ખોટે ખોટું નામ રાખે. પછી એ જ લોકો કહેવા માંડ્યા કે હવે આપણે બીજા કોઈને બદલાવો છે, મહાદેવભાઈ બહુ હાજર રહેતા નથી. તો મેં કીધું કંઈ વાંધો નહીં ભાઈ, આઈ એમ રેડી, પ્રમુખ બદલાવી નાખો. એટલે મને ખબર પડી ગઈ કે જે તમારા વખાણ કરીને બેસાડવાળા હોય એ જ ઉતારવા વાળા હોય, એટલે પ્રમુખ તો બનાય જ નહીં. એટલે આણે કહ્યું કે તું હમણાં ના પાડતો ને હવે તું બનવા જા. તો કે મોટા ભાઈ તમને ખબર ન હોય, ચોરી કરતા પકડાઈએ તો ગાળો ખાવી પડવે ને, પકડાઈએ જ નહીં. આપણી પાસે મંત્ર છે અને એ મંત્ર બોલીએ એટલે ચોરી કરતા પકડાવાય નહીં. એ તો ઠીક છે, આપણે ઘરે કોઈ ચોરી કરવા આવે ને ચોરી કરવા ન દેવી હોય તો પણ જિંદગીમાં આપણે ઘરે ચોર આવે, આજે પણ હો, તમે આ મંત્ર બોલીને રાત્રે સૂઈ જાઓ, તમારા ઘરે ચોરી કરવા માટે ચોર આવે પણ ચોર એક વસ્તુ લઈ જઈ શકે નહીં. હમણાં મારા ગામમાં ચોરી થઈ એક જગ્યાએ, હું આવી વાત કરી રાખતો હોય અને બધા કાર્યક્રમમાં હતા. લગભગ અમારા ગામમાં કંઈક સમૂહ લગ્ન હતા અમારા ગામમાં. સમૂહ લગ્ન દિવસે આખું ગામ ત્યાં હાજર હતું. એક ભાઈના ઘરે અહીંયા ચોરી થઈ વાડીએ, એનું આખું ઘર લગ્નમાં કુટુંબીયતા હતું. ચોરી થઈ તો આ બધા ત્યાં ગયા, એટલે ચોરીમાં ગયું તો આખું ઘર ફેંદી નાખ્યું હતું, પણ 1 રૂપિયો લઈ લીધા વિના વહી ગયા. ખાલી તાળા તોડી ગયા, એક કાચ તોડી નાખ્યો, બસ બીજું કોઈ નુકસાન ન થયું. ગોદડાને બધું નાખી દીધું. પછી જ્યારે કીધું કે પૈસા તો હતા જ અમારા ઘરમાં, પણ ગોદડાની કોરમાં છુપાયેલા હતા, એને ગોદડું ખોલ્યું નહીં હોય. તો એ કે બચી ગયા એનું કારણ શું? કે ખબર નહીં કેમ પૈસા બચી ગયા છે, કે ઓલો મંત્ર અમે રાત્રે રોજ બોલીએ છીએ એટલે બચી ગયા. કયો મંત્ર? એ કે અમને ઓલો શ્લોક નથી આવડતો, પણ દાહિની, મોહિની અને સતીનું નામ આવડે છે. આજે પણ જે એનું નામ લે એને ત્યાં ચોરી કઈ લઈને ચોર જાય ની મંત્ર છે. તિસરા ભાર્યા કફલસ્ય દાહિની મોહિની સતી તાસામ સ્મરણ માત્રેણ ચોરો ગચ્છતિ નિષ્ફલઃ. તિસરા ભાર્યા કફલસ્ય, કફલ નામના ઋષિ છે, એની 3 પત્ની છે, દાહિની, મોહિની અને સતી. જેનું નામ એ લે એસામ યસ તેષામ સ્મરણ માત્રેણ કે તાસામ સ્મરણ માત્રેણ ચોરો ગચ્છતિ નિષ્ફલ, ચોર ઘરેથી નિષ્ફળ હોઈ જાય. અને ચોર શાસ્ત્ર આખું પુરાણ છે, કોઈને વાંચવું હોય ચોરી ક્યારે કરવી, કેમ કરવી, કેવી રીતે કરવી, તમારે વાંચવું હોય તો ચોરીય પુરાણ છે. દક્ષિણ ભારતમાં તાંજોર છે, તાંજોરના પુસ્તકાલયમાં ચોરીય પુરાણ છે. અરે રસોઈ બનાવવા માટે પાકશાસ્ત્ર હોય, આપણી સંસ્કૃતિમાં કામશાસ્ત્ર હોય, તો ચોરીય પણ શાસ્ત્ર છે. અને બનાવનાર કોણ છે? કફલ ઋષિ. આજે પણ કફલનું નામ લ્યો એટલે ચોરી કરતા પકડાવ નહીં.
કનૈયો કે ઈ કફલનું નામ લેશું એટલે પકડાશું નહીં. કનૈયો કે ચાલો પ્રમુખું ને મારા ઘરે ચોરી. માં યશોદાને કહ્યું, માં ગંગી ગાયનું દૂધ પીવું. માં કે પડ્યું છે નહીં, તાજું તું જ દોઈ આવ. અને માં જેવા જ ગંગી ગાયને દોવા માટે યશોદા ગયા છે. આખા ગ્રુપને કહ્યું આવી જાઓ. મંત્ર બોલતા બોલતા આવ્યા. કફલમ 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 ઓ કફલમ કફલમ ઓ કફલમ કફલમ એ કફલમ કફલમ ઓ કફલમ 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 અહીં ક હ પછી ડબલ લ, કફલ લ. આ ઋષિનું નામ છે. કનૈયો બધામાં ચોરી કરે, ક્યાંય પકડાય નહીં. અને ચોરીમાં જ્યાં હાથ ન પહોંચે ત્યાં હસ્ત અગ્રાહીએ રચયતી વિધિ પીઠમ. બોમ્બેમાં છે અત્યારે 6 લોકો, આમ તો બોમ્બેમાં 30 લોકો, 15 લોકો, 10 લોકો, 7 લોકો, 4, 3, 2 અને ઉપર ચડે અને મટકી ફોડે. એમ કનૈયો મટકી ફોડતો. ઓ કફલમ કફલમ ઓ કફલમ 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 ઓ કફલમ કફલમ એ કફલમ 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 કફલમ. સાવધાન, આ વૃંદાવન ગોકુળ પુતિ મર્યાદિત મંત્ર હતો. આ મંત્ર ખાલી કફલ ઋષિનું નામ લેવાથી એ ગોકુળમાં ચોરી કરતા પકડાતા નહીં. અહીં ટ્રાય ન કરતા કફલમાં. એ તો કનૈયા માટે હતું. અને ભગવાને બધામાં ચોરીઓ કરી અને બધાને માખણ ખવડાવ્યું. અને એ માખણ ખવડાવ્યું ગોપીઓ કંટાળી ગઈ છે ભગવાનથી. રોજ રોજ યશોદાને ફરિયાદ કરે કે તારો કાનો અમારી મટકીઓ તોડી નાખે, તારો કાનો અમને પજવે છે. એક ગોપી તો એના ઘરમાં કનૈયો જે કોઈને માખણ ન મળે એમાં પણ કનૈયો માખણ લઈ આવે. બધાના ઘરે ચોરી 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 અને ચોરી. અને એક દિવસ તો બધી ગોપીઓ જઈને ફરિયાદ કરી છે યશોદાને કે યશોદા, તારો કનૈયો અમારે ત્યાંથી માખણ ચોરી જાય, અમારા વાછરડાઓ છે એ છોડી મૂકે, ગાયોને ધવડાવી દે, અમે એની પર ક્રોધ કરીએ તો એ હસવા મળે, અમારા દહીં દૂધના બધા વાસણો છે એ તોડી નાખે, છીકા ઉપર જે ચડાવેલું હોય એ પણ નીચે ઉતારે, એ પણ ખાઈ થોડાકને ઢોળી નાખે. જાજા, તમારો કનૈયો અમને બહુ હેરાન કરે છે. અને એના વિશે આશાવરીમાં સુંદર શ્લોક આપ્યા છે કે કનૈયાની આ લીલા કેટલી સુંદર હતી, ભગવાન શું શું કરતા. અને આ બધી ગોપીઓ સાક્ષાત ઋષિઓ છે. અને આ ઋષિઓની ફરિયાદ છે કે તમારો કનૈયો અમારે અહીંયાથી માખણ લઈ જાય છે, અમને હેરાન કરે છે. કેવા કરે છે? આશાવરીમાં સુંદર શ્લોક સાથે. તમને શ્લોક સાંભળવો તો ગમશે, ભગવાનની લીલાઓ તો એનાથી સુંદર છે. ક્રોશ સંજાત સ્તેયં સ્વાદ્વાત્યથદધિપય કલ્પિતે સ્તેયયો
વર્કાન ભોક્ષ્યં વિભજતિ સજે નાતિ ભાંડં ભેનાતે દ્રવ્યાલાભે સગૃહ કુપિતો યાત્યુપક્રોશ્યતો કામ દ્રવ્યાલાભે સગૃહ કુપિતો યાત્યુપક્રોશ્યતો વત્સાન મુંચન ક્વચિત અસમયે. ધીસ ઇઝ ફિલોસોફી. આ એક જ શ્લોકમાં ઘણું બધું કહી દીધું. સાવધાન થવું એના માટે આ શ્લોકમાં બધું આવી ગયું છે. આમ તો 3 શ્લોકો છે આના, પણ કહે છે કે વત્સાન મુંચન ક્વચિત અસમયે. તમારો કનૈયો વત્સાન એટલે વાછડાઓને મુંચન છોડી દે છે, ક્વચિત અસમયે ક્યારેક અસમયે છોડી દે. અત્યારે વાછડાઓ છોડી નાખે, 6 વાગે શું ગાય દોવા માટે બેસો, કાંઈ દૂધ રહે નહીં. ખાલી એમ નહીં, પણ વલ્લભાચાર્યજીનો મત છે વત્સાન મુંચન ક્વચિત અસમયે. વત્સ એટલે વાછડો જ નહીં, સંસ્કૃતમાં વત્સ એટલે પુત્ર પણ થાય. મહાભારતમાં હે વત્સ બી.આર. ચોપરાની સિરિયલમાં તમે સાંભળતા હશો. વત્સ એટલે તમારો પુત્ર કે તમારી પુત્રી જ્યાં સુધી પરિપક્વ ન થાય ત્યાં સુધી એને તમે છૂટછાટ ન આપો. જા અલે 500 રૂપિયા જ્યાં વાપરવા હોય ત્યાં વાપરજે, એવી છૂટ જરાય ન આપો. તમે એવી છૂટ આપશો એટલે તમારો દીકરો સ્વતંત્ર થશે, અને સ્વતંત્રમાંથી સ્વચ્છંદ થતા વાર નહીં લાગે. અત્યારે મોટા ભાગના દીકરાઓ બગડ્યા છે, એને તમે એન્ડ્રોઈડ મોબાઈલો આપ્યા છે, તમે એને નેટ કરાવી દીધું છે, એટલે બગડ્યા છે. નેટનો જેટલો સદુપયોગ છે એટલો દુરુપયોગ છે. સદુપયોગ કરવા વાળા તો જૂદ લોકો છે, એટલે મેં છોડવાની વાત કરીએ. અમારે શાસ્ત્રીજી કે તમે મોબાઈલ છોડી દેશો તો પછી ક્યારેક અમારે સંપર્ક કરવો હોય તો કેમ થશે? મેં કીધું ભાઈ સંપર્ક થશે કે મોબાઈલ રાખો, જરૂરી હોય એટલો ઉપયોગ કરો, બાકી મોબાઈલ નહીં રાખો તો અમારે જવાબ દેવા મુશ્કેલી થઈ જાય. મારા જેટલા ફોન બંધ હોય એ ત્યાં જ આવે. એકવાર હું બહાર ગયો, મારો મોબાઈલ આપતો ગયો, એના ઘરવાળા કે બીજું બધું પોસાશે, મોબાઈલ આપી આવો જાઓ. બીજું બધું પોસાય, પણ આ મોબાઈલ 250 મોબાઈલો આવે, કોલ આવે, જરાય પોસાય નહીં. એટલે જેટલો ઉપયોગી હોય એટલો રાખો. તો કે તમે આ વીરપુરમાં એન્ડ્રોઈડ મોબાઈલ છોડીને જવાનો છો, ચિંતા અમને વધી જાય. મેં કીધું એન્ડ્રોઈડ છોડતા નહીં જાય, જરૂરિયાત હોય એટલો ઉપયોગ કરશું. બાકી ચિંતામાં એ આવી ગયા છે કે તમે વ્યાસપીઠથી વાત કરી દો, અમે ગોટે ચડી જઈએ. ને જેટલા યજમાનોના ફોન આવે એના ઉપર હું યજમાન સાથે સંપર્ક ન કરું, કારણ કે યજમાનને બહુ સારું લગાડું, મીઠું લગાડું, યજમાન મારા પ્રત્યે સ્નેહ દર્શાવે એવું કંઈ નહીં. અમે તો સ્નેહ ઠાકોરજી સાથે રાખીએ, ઠાકોરજી એની ઉપર કૃપા કરીએ. અમે ઠાકોરજીને કહીએ કે ઠાકોરજી અમારી પાસે જે કથા કરાવડાવે અમે નિષ્ઠાપૂર્વક નીતિપૂર્વક કથા કરીએ, તમને સંભળાવીએ તમારી જ કથા, અને જો રાજી થયા હોય ને તો પરમાત્મા એનું કલ્યાણ કરજો, અમારે કંઈ નથી જોતું, તમે એની ઉપર કૃપા કરજો. એટલી બધી નિષ્ઠા સાથે બેસીએ. એટલે વત્સાન મુંચન, તમારા છોકરાઓને જેટલી છૂટ આપો એ છૂટ ન આપવી જોઈએ. એ સ્વતંત્રમાંથી સ્વચ્છંદ થઈ જાય. તમે દીકરાને 500 ની 1000 રૂપિયા આપો, પણ હિસાબ રાખો કે તે ક્યાં ક્યાં વાપર્યા છે, હિસાબ લ્યો. હું તો રોજમેર રાખો, ઘરમાં એક પણ રૂપિયો ઘરની બહાર જાય એટલે લખી લ્યો. આને કંજૂસ ન કહેવાય, આને કરકસર કહેવાય. અને કરકસર વાળો માણસ આગળ નીકળી શકે. એક પણ રૂપિયો ઘરમાંથી જાય એટલે એ રૂપિયાનો હિસાબ થઈ જાય. એનાથી તમને ખબર પડે તમે સદ માર્ગે કેટલા વાપર્યા છે, અસદ માર્ગે કેટલા વાપરા છે. તમે લખતા જાવ તો ખબર પડે કે ઓહો એ વર્ષના 25,000 રૂપિયાના માવા ખાઈ ગયો હું, તો ખબર પડે. બાકી રોજના 25 જતા રહે, ખબર ન પડે. 10 રૂપિયાનો એક માવો આવે, 3 માવા તો સામાન્ય બધા લેતા જ હોય છે. આ કૃષ્ણ ઓલા માવા ખાતા, દૂધના માવા, ને આજના આપણે એના ભક્તો થઈને કેવા માવા ખાઈએ છીએ. કાચી પાત્રી, મિક્સ ટુકડા 120, ખાલી ચૂનો પત્તી,
એટલે એવા અહીંયા કહેવાનો ભાવ છે કે વત્સાન મુંચન. અને આપણી સૌરાષ્ટ્રની પરંપરામાં એક ખોટી પરંપરા છે. કોઈના ઘરે દૂધ પાણી પીવા જાય, તત્કાલ ખીચામાંથી દૂધ પીવા પછી, નહીં તમને નથી આપતો, મારા સોગન છે, એક શબ્દ બોલતા નહીં, છોકરાના હાથમાં 10ની નોટ પધરાઈને હોઈ જાય. એમાં એ પોતાની જાતને બહુ ઊંચી માને કે મેં 10ની નોટ આપી દીધી અને આપણે મફતમાં કંઈ પીધું નથી. પણ તમે 10 રૂપિયા દઈને જાઓ, છોકરાનું જીવતર બગાડીને જાઓ છો. એ છોકરાના જીવનમાં લાલચના બીજ રોપીને જાઓ છો. બીજી વખત મહેમાન જાય ને એટલે રસ્તામાં ઊભો રહે કે વિનોદ, એ તમને આવીને કહેવા માંડે મને એબીસીડી આવડે હો. એ એબીસીડી નહીં, 10 રૂપિયાની નોટ લેવા આવ્યો છે. મહેમાન હોય એટલે ભાઈ દરવાજામાં જ ઊભો રહે. આપણે એમ કે છોકરો કેટલો ડાયો દરવાજામાં ઊભો, કંઈ બોલતો નથી. वो 10 रुपये की लालच में है કે 10 રૂપિયા આપે તો ગોલો ખાઈ આવું. એટલે તમે એને લાલચની બીજ રોપીને જાઓ છો. 10 રૂપિયા એટલે કોઈ દિવસ નાના બાળકના હાથમાં 1 રૂપિયો નહીં આપવાનો. એને મહેમાન આવે તો લાલચ ન જાગવી જોઈએ કે મારે ત્યાં મહેમાન આવ્યા મને આપતા જાય. એને ખબર પડવી જોઈએ મારે અહીંયા મહેમાન આપે, મારે મહેમાનને આપવું જોઈએ. અતિથિ દેવો ભવ. એ ભૂલાઈ જાય, 10-10ની નોટ આપો એટલે ભૂલાઈ જાય છે. એટલે પરિપક્વતા પહેલા એને છૂટછાટ ના આપો. એટલે વત્સાન મુંચન ક્વચિત અસમયે. તો કઈ ક્રોશ સંજાત હાસ, કે ક્રોધ કરો એના ઉપર. મારો દીકરો એમને જો વાછરડા છોડ દેતો હોય તો યશોદા કહે તો કે અમે એની પર ક્રોધ કરીએ તો એ હસે. અને સ્તેયમ સ્વાદવત યથદ અધિપય. અરે અમારા દહીં દૂધ બધા ઢોળી નાખે છે. કલ્પિતે સ્તેય યોગેહી. અને આને યોગ કીધો છે. આપણે એમ થાય રાજયોગ હોય, મંત્ર યોગ હોય, હઠ યોગ હોય, પણ સ્તેય એટલે ચોરી. ચોરીને યોગ કહેવાય? સુખદેવજી કહે હા, સ્તેય યોગ. કારણ કે આખી દુનિયામાં જેટલું પણ છે બધું કનૈયાનું છે. આખું બધું છે કનૈયા માટે છે. અને બધું કનૈયા દ્વારા નિર્મિત હોય તો માખણ ચોરે તો કૃષ્ણનું જ છે, તો એ ચોરી ન કહેવાય. સ્તેય યોગ. અને આ સ્તેય યોગ કહેતા કહેતા આખો શ્લોક એક ગુજરાતી કવિએ આખા શ્લોકનું ભાષાંતર આપણી કાઠિયાવાડી ભાષામાં કર્યું છે. અને કાઠિયાવાડી ભાષામાં કહીતું કહે છે કે આ શ્લોકનો અર્થ તમારે સમજવો હોય કે ભગવાને કેવી ગોપીઓને પજવી છે. તો કહે છે કાઠિયાવાડી કવિ, કાનુડે કવરાવ્યા ગોકુળિયામાં, કાનુડે કવરાવ્યા, કાનુડે કવરાવ્યા ગોકુળિયામાં, કાનુડે કવરાવ્યા. કાનુડે કવરાવ્યા ગોકુળિયામાં, કાનુડે કવરાવ્યા. ઓ કાનુડે કવરાવ્યા ગોકુળિયામાં, કાનુડે કવરાવ્યા. કેટલો સુંદર શબ્દ કવરાવ્યા. કેવા કવડાવ્યા? તો કે વત્સાન મુંચન ક્વચિત સમયે. ગમે ત્યારે વાછરું ખિલ્લેથી છોડી મૂકે અને ગાયોને દવડાવી દે. એ જ વાત આ શ્લોક, આ પંક્તિ કવિ ગુજરાતી ભાષામાં કહે છે. ઓ ખિલ્લેથી વાછરું વાલીડાએ છોડ્યા, ખિલ્લેથી વાછરું વાલીડાએ છોડ્યા, ખિલ્લેથી વાછરું વાલીડાએ છોડ્યા, ખિલ્લેથી વાછરું વાલીડાએ છોડ્યા. અસમયે આ જ વાક્યને લઈ લીધું અને સ્તેયમ સ્વાદવત યથ દધિપય. અને આ વાક્ય લીધી છે કે અમે છીકે હતા એ માટે વાલીડે ઉતાર્યા, થોડા જ ખાધા, બાકી મરકાન મોક્ષન
વાંદરાઓને ખવડાવી દીધા. શીખેથી માટ મારા વાલીડે ઉતાર્યા, શીખેથી માટ મારા વાલીડે ઉતાર્યા, શીખેથી માટ મારા વાલીડે ઉતાર્યા, શીખેથી માટ મારા વાલીડે ઉતાર્યા. ગોપીઓ માખણ લઈ આવો. કહ્યું કેમ? સંતો પધાર્યા છે આપણા ગામમાં. સંતો નહીં, વાંદરાઓને ખવડાવી દે એવા કઈડવા. કહ્યું કે યાતિ ઉપક્રોશ્ય તો કાન. કહ્યું કે મારા બાળકોને પણ હેરાન કરે છે. રમતા હોય એને રડાવે, સૂતા હોય ને ચીતલા ભરી ભરીને જગાડે. અમને કામ કરવા નથી દેતો તમારો લાલો. સુતેલા બાળ મારા વાલી